નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલું શ્રી રાપરિયા હનુમાનજી મંદિર આજે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર બની ગયું છે. દર શનિવારે અહીં ભક્તોની વિશાળ સંખ્યામાં હાજરી રહે છે, જ્યાં ભક્તિ સાથે સેવાભાવનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ખીચડી અને છાશના નિઃશુલ્ક પ્રસાદથી લઈને ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સુધી આ મંદિર આજે મિની બગદાણા તરીકે વિશેષ ઓળખ ઊભી કરી રહ્યું છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જય સિયારામ. અહીંયા હનુમાન દાદાની જગ્યામાં બહુ જ લોકો રાધનપુરથી આજુબાજુના ગામડામાંથી દર શનિવારે મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, બાળકો બધા પ્રસાદનો લાભ લેવા આવે છે. અહીંયા હનુમાન દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અમુક બહેનો તો આજે પણ દાઉદપુરથી ચાલતા 3 વાગ્યાનો નીકળતા અત્યારે હાલ આવે છે. એમને પ્રસાદી લીધી છે અને એમને ધન્યતા અનુભવી છે, કારણ કે હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. બોલો હનુમાન દાદાની જય. મારું નામ મધુબેન સાધુ, ગામ ભટાણા અને રહેવાનું પાટણ. છેલ્લા 4.5 વર્ષથી અહીંયા રાપરિયા ધામે ખીચડી પ્રસાદ સેવા ચાલુ છે. દર શનિવારે 5,000 ભક્તો અહીંયા ખીચડીનો પ્રસાદ લે છે. દર શનિવારે ખીચડી પ્રસાદ પત્યા પછી મહાઆરતી થાય છે. એમાં હજારો ભાવિ ભક્તો આરતીનો મહાલાવો લઈ અને ધન્યતા અનુભવે છે. રાપરિયા હનુમાનજી દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે, જે થકી ભક્તો કંઈક ને કંઈક મનોકામના લઈને આવે છે અને એમની મનોકામના રાપરિયા દાદા પૂર્ણ કરે છે. આ ખીચડીનો પ્રસાદ દાતાઓ થકી જ ચાલે છે. દર શનિવારે હજારોની મેદનીમાં ભક્તો લે છે, પ્રસાદ લે છે, પ્રસાદ લઈ ધન્ય હોય છે. દર શનિવારે આજુબાજુના બધાય પબ્લિક, મહેસાણાથી, પાટણથી, આજુબાજુના ગામડાઓમાંથી પબ્લિક આવે છે અને મહામેળા જેવો વાતાવરણ સર્જાય છે. દાદાના સાનિધ્યમાં દરેકને સુખ, શાંતિ અને એનો અનુભવ થાય છે. આ દાતાઓ થકી ખીચડી પ્રસાદ ચાલે છે. અમારી પાસે 45 દાતાઓ છે, એડવાન્સ પડ્યા છે અને દાતાઓની મનોકામના પૂર્ણ કરે એટલે પબ્લિક અહીંયા બધી આવે છે અને સૌની મનોકામના દાદાઓ પૂર્ણ કરે. જય સિયારામ.